અને એમાં કરાવીએ સાહેબ તો કંટ્રોલ વેમાં એમાં વિવાદ એ થશે, એ લોકો રાડારાડ કરશે જે 2000 કિલોમીટર થી કોઈ દૂર થી આવ્યા છે, કોઈ 1000 સાહેબ, કિલોમીટર પ્રેમથી દૂરથી છૂટા આવ્યા મળશે એટલે ઈ જ નહીં જાય. છે, કોઈ કર્ણાટક થી આવ્યા, કોઈ મહારાષ્ટ્ર થી આવ્યા છે, કોઈ દૂરથી આવ્યા છે. કેમ નહીં જાય એને બાપુ આપણે કોરોના વખતે ફક્ત 25 લોકો જ થયા હતા, બરાબર. આ વખતે એક ટાર્ગેટ રાખીએ કે ભાઈ મેક્સિમમ 500 ને અથવા 1000 એની અંદરમાં જે 2000 કિલોમીટર થી તમે જે 25 ને લઈ ગયા એ કરી શકે છે, ઈ પરિક્રમા કરી શકે. પણ નોંધણી કરાવી એક છે ને? મિનિટ 2000 કિલોમીટર વાળો ના ચાલી શકે, એવું નહોતું. એટલે 25 ને જોડે ઈ જ ચાલી શકે. આ વિવાદનું ઘર કરવા 2000 કિલોમીટર દૂર આવ્યા હોય એનું શું થાય? વિડીયો એટલું જ મૂકી દેવાનું તંત્રને ને સાધુ સંતોને કે ભાઈ પરિક્રમાનું રૂટ અમે ચેક કરતા પ્રભુ વિકટ પરિસ્થિતિ. વિકટ પરિસ્થિતિ છે એટલે બની શકે તો ના તમે હોય. ટાળજો. ટાળવું. પ્રતિકાત્મક કરશું. વરસાદ ચાલુ છે ને વાવાઝોડાની આમાં એમ કરાય કે પછી જેમ આપ કીધું ને તો 100 ના ટોળા સાથે બે ચાર નો સ્ટાફ તો અમારે મૂકવો પડે. ક્યોંકિ નહીં તો પછી શું થશે ક્યારે સાહેબ પછી જે કરવાનું હોય એ આપણે કરવાનું પણ આમાં શું છે જાહેર નિવેદન એવું આપી દઈએ. બહુ આપણે કોરોના વખતે એવું જ કર્યું હતું. વર્ષોના અનુભવમાં હું છે. 91 થી જોઉં છું સાહેબ, 4-5 વખત વરસાદ આવ્યો, ટોળામાં લોકો સ્ટાફ સાથે જાય. એટલા બધા નહીં થાય, એટલા બધા